ત્યારે જ સુરતમાં કાર્બાઇડ પાવડરથી કેરી પકવતા વેપારીઓ પર તવાઈ 50 થી 60 દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા। ઉનાળામાં કેરી સિઝનની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ સતર્ક થયું। સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ વેચાવવા માટે આવવા લાગી છે। કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે અને કેરીના વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। યોગ્ય સુવિધાનો અભાવ હોય તેવા વિક્રેતાઓને ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી। સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટમાં કેરી આવતા જ કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। સુરત એપીએમસી માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં દરોડા પાડી કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો। લગભગ 50 થી 60 દુકાનોમાં ફૂડ વિભાગે ચેકિંગ કરતા કેરીના વેપારીઓમાં ફફડાટ ફેલાયો। અગાઉ કેરી કાર્બાઇડથી પકવતા હતા, ત્યારબાદ અન્ય એક પાવડર આવ્યો છે જે એફએસએલ એપ્રુવ્ડ છે, પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મિલીભગત ચલાવે છે, જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું। અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। સુરત એપીએમસી ફ્રૂટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ આવતી હોય છે। આ કેરી લોકો માટે ખાવાલાયક છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી। કેરીની સિઝન દરમિયાન જો કોઈ પણ વેપારી કાર્બાઇડથી કેરી પકવતો ઝડપાશે તો તેમની સામે કાયદાકીય અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે।